આપણે ઘરની અંદર કચરો નીકળતો હોય, બહારમાં જે કચરો નીકળતો હોય, બધો કચરો ભરવાનો ટ્રેક્ટર છે. તો આ ટ્રેક્ટરની અંદર અત્યારે જે આપણે આરોગ્ય, જે આપણે ખાતા હોઈએ, જમતા હોઈએ અને હોશે હોશે ખાતા હોય, બાળકોને ખવડાવતા હોય, પનીર ભુરજી, પનીર ટીકા, પનીર મસાલા, તે શાક, તે ભંગાર, તે આ કચરાના ટ્રેક્ટરમાં ભરવામાં આવી રહ્યું છે. જોવું તો ખરે, આવું દ્રશ્ય ક્યારેય જોયું નહીં હોય આપે કે કચરાના ટ્રેક્ટરની અંદર પનીર ભરવામાં આવ્યું હોય. તેવું દ્રશ્ય પહેલી વાર આપ જોતો હશે કે આ કચરાના ટ્રેક્ટરની અંદર પનીર ભરી અને કચરાની અંદર ટ્રેક્ટરની અંદર પનીર ભરવામાં શું કામ આવતું હશે કે આ પનીર છે તે ભેળસેળ યુક્ત છે, સાવ ભેળસેળ યુક્ત વનસ્પતિ કેમિકલો નાખીને બનાવેલું આ પનીર છે અને આ પનીરને કચરાના ટ્રેક્ટરની અંદર ભરીને આનો નાશ કરવામાં જઈ રહ્યું છે. તો જોઈ શકો છો આપ, એટલે આટલી હદે ભેળસેળ યુક્ત ખોરાક અને આ લોકો બધા જે અત્યારે આ ભેળસેળ કરે છે તે આપ નિહાળી રહ્યા છો કે આ પનીર, હવે કયા શબ્દમાં બોલવું આરોગ્ય માટે, પનીરને આપણે લોકો બાળકોને હોટલોમાં જઈ અને મોંઘા ભાવે આપણે આને જુદી જુદી શાક વેરાયટી હોય આપણે ખાતા હતું ને અત્યારે આને કચરાના ટ્રેક્ટરમાં ભરાય છે. કે નહીતર જો અત્યારે આ રેડ ન પડી ન હોત તો કોઈક હોટલમાં તમે આને શાક તરીકે, જુદા જુદા શાક તરીકે જુદી જુદી વેરાયટીમાં જમતા હોત અથવા પનીરમાં, શાકમાં, રોટલીમાં, બ્રેડમાં જુદા જુદા જગ્યાએ આનો ઉપયોગ થતો હોત. પરંતુ આજે રેડ પડી અને સદનસીબે તે આ બધો માલ પકડાણો. આ બધું છે, આમાં મલાઈ છે, મલાઈને અહીંયા આ ફ્રીઝરના અંદર સીઝ કરવામાં આવી રહી છે. મલાઈનો જતો માલિકનું નામ શું છે? મયુરભાઈ કોયાણી. હા, અહીંયા જો આપણે જે આ અધિકારી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના, તેને નામ પૂછ્યું તો નામ જણાવ્યું મયુરભાઈ કોયાણી. હવે અમારા દર્શકો મિત્રોની કમેન્ટ હતી કે આપો નામ, મયુરભાઈ કોયાણી તેનું નામ છે. આપણે જે અહીંયા જોયું, હવે આ પનીર અને આ શેડમાં બનતું હતું, અહીંથી આવા શેડમાં બનતું હતું પનીર. હવે આનો જથ્થો ઢાસ આ મજૂર બધા પનીર લઈ અને આપણે જોયું કે જે નગરપાલિકાનું કચરાનું ટ્રેક્ટર છે તેમાં કચરાના ટ્રેક્ટરની અંદર આ પનીર અત્યારે નાશ કરવા માટે છે. આ જોઈ શકો છો, આખી આ ફેક્ટરી પનીરની છે. હવે આ પનીર ભરી આપ જો, આ બધું નકલી બનાવવાના પનીર અને આપ જોઈ શકો આમ નાશ કરવા માટે અહીંથી લઈ જાય છે. પનીરના ચોસલા છે, આ બીજી રીતે પનીર છે, જામેલું પનીર, આવી રીતના પનીર, આ બધું નાશ કરવા માટે અહીંથી લઈ જઈ રહ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગર અને રાજકોટની ટીમ આ જોવા પનીરના ચોસલા